જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે 10 માર્ચ 2024 છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં ખૂબ જ કરુણ અને ઐતિહાસિક ઘટના છે. સાથીઓ, 10મી માર્ચ 1897ના દિવસે ભારતના પ્રથમ પ્રાધ્યાપિકા, મહિલા ઉદ્ધારક એવા સાવિત્રીબાઈ ફૂલેની આજે 127મી પૂર્ણતિથિ છે. જય ભીમ ગુજરાત ચેનલ અને સમગ્ર ગુજરાત અને ભારત આ મહાન સન્નારી, ત્યાગ મૂર્તિ અને ભારતની પ્રથમ મહિલા પ્રાધ્યાપિકા તરીકે જેમને સન્માનિત કરવામાં આવ્યા છે એવા સાવિત્રીબાઈ ફૂલેને આજે સમગ્ર દેશ યાદ કરી રહ્યો છે. સાથીઓ, સાવિત્રીબાઈ ફૂલેનો ઇતિહાસ ખૂબ જ સંઘર્ષમય રહ્યો છે. એમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ નાયગાંવ, ખંડાલા તાલુકા, જે સતારા જિલ્લા મહારાષ્ટ્રની અંદર આવેલું છે, ત્યાં થયેલો. એમના પિતાજીનું નામ ખંડુજી નાવસે પાટીલ હતું. એમના માતાજીનું નામ લક્ષ્મીબાઈ હતું. અને સાવિત્રીબાઈ ફૂલે માત્ર હજુ 9 જ વર્ષની એમની ઉંમર હશે. કોઈ દુનિયાદારીનું એમને કોઈ જ્ઞાન નહોતું. એમને રમવા, ખેલવાના, હસવા, ફરવાના અને શિક્ષણ લેવાના સમય હતો. ત્યારે જે ભારતની રૂઢિ હતી, પરંપરાઓ હતી બાળ લગ્નની, એ અનુસાર સાવિત્રીબાઈ ફૂલે પણ આ બાળ લગ્નના અંદર શોષાયા અને એમનું પણ લગ્ન માત્ર 9 વર્ષની ઉંમરે 1840માં જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે સાથે થયેલું. સાથીઓ, જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે એટલે ભારતના પહેલા સામાજિક ક્રાંતિના ચળવળકાર અને મહાત્મા. આ મહાત્મા જ્યોતિરાવ ફૂલેના જીવન સંગીની તરીકે, કે જ્યારે જ્યોતિરાવ ફૂલેની ઉંમર માત્ર 13 વર્ષ હતી અને સાવિત્રીબાઈ ફૂલેની ઉંમર 9 વર્ષ હતી. આમ બંને બાળ અવસ્થામાં હતા ત્યાં જ એમના લગ્ન થયા. અને 9 વર્ષની ઉંમરે જ્યારે એમને લગ્ન થઈ અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેના ઘરે આવ્યા, ત્યારે જ્યોતિરાવ ફૂલે ના જીવનમાં એક ઘટના બનેલી. આપ સૌ જાણો છો એમ મિત્રો કે ભારતની અંદર જાતિવાદ, અસ્પૃશ્યતા, અસમાનતા, શોષણ, અત્યાચાર, જુલ્મ આ એક રોજની પરંપરા બની ગઈ હતી અને જેનો શિકાર ખુદ જ્યોતિરાવ ફૂલે બનેલા. એમના એક બ્રાહ્મણ મિત્રની જાનમાં તેઓ ગયેલા અને ત્યાં એક બ્રાહ્મણે, યુવાને એમનો કોલર પકડી અને એમને પૂછેલું કે તું કઈ જ્ઞાતિનો છે? કારણ કે માણસને ભારતની અંદર જે સામાજિક વ્યવસ્થા છે એમાં ઓળખાણ જે હોય છે, જાતિની ઓળખાણ, એ એના કપડાથી પણ થાય છે. એટલે જ્યોતિરાવ ફૂલે જે કપડાં પહેર્યા હતા એના ઉપરથી એવું લાગતું હતું કે તે બ્રાહ્મણ નહોતા. અને એમણે કહ્યું કે હું માળી જાતિનો છું. ત્યારે બ્રાહ્મણ યુવકે ગુસ્સામાં જ્યોતિરાવ ફૂલેનું અપમાન કર્યું અને એમને હળદૂત કરી અને એમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા. ત્યાર પછી ગોવિંદરાવ ફૂલે કે એમના પિતાજીએ આ જે બ્રાહ્મણો હતા એમણે આમને શિક્ષા કરવાનો નિર્ણય લીધો જ્યોતિરાવ ફૂલેને, અને તેઓ શિક્ષાના ભાગરૂપે પૂના આવ્યા.
પૂના આવ્યા ત્યારે એમને ક્યાં રહેવું, ત્યારે પૂનાની અંદર ફાતિમા શેખ અને ઉસ્માન શેખ નામના એક બંને મુસ્લિમ ભાઈ બહેન હતા. આ મુસ્લિમ ભાઈ બહેને આ બંને યુગલને સહારો આપ્યો. જ્યોતિરાવ ફૂલેનું જે અપમાન થયું હતું એ અપમાનનો બદલો કેવી રીતે લેવો અને આ જે સામાજિક અસમાનતા હતી એ અસમાનતા કેવી રીતે ભારતમાંથી દૂર કરવી અને સમાજની અંદર સમાનતા કેવી રીતે લાવવી એની સતત એ લોકો મંથન કર્યા કરતા હતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે. અને એમણે 1848માં આ સામાજિક ચળવળની ક્રાંતિ જેને કહી શકાય ભારતની અંદર આ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા, શોષણ વ્યવસ્થા, આ સમાનતાની વ્યવસ્થા, આ છૂત અછૂતની વ્યવસ્થા ની સામે એમણે બંધ પુકાર્યો અને એમાં સહયોગ મળ્યો સાવિત્રીબાઈ ફૂલેનો. સાથીઓ, સાવિત્રીબાઈ ફૂલે તો માત્ર 9 વર્ષની ઉંમર એક બાળક હતા. જિંદગી કેવી રીતે જીવવી એનું પણ એમને અનુભવ નહોતો. ત્યારે જ્યોતિરાવ ફૂલે એવો નિર્ણય લીધો કે હું સાવિત્રીને ભણાવીશ. અને સાવિત્રીબાઈ ફૂલેને જ્યોતિરાવ ફૂલે અને એમના એક બેન હતા જે સાવિત્રીબાઈ ફૂલે જે શિક્ષિકા બને એમની સાથે જે ભણતા હતા એમાં એક એમના ફૂઈ હતા જ્યોતિરાવ ફૂલેના, એમને પણ સાથે શિક્ષણ લેવાનો સગુણાબેન એ પણ સાથીઓ ભણવામાં સાથે હતા. અને સાવિત્રીબાઈ ફૂલે ભણવાનું શરૂ કર્યું. ખૂબ લગન અને મહેનતથી એમણે ભણ્યા. આ સમય દરમિયાનમાં સાથીઓ જ્યારે સાવિત્રીબાઈ ફૂલે થોમસ ક્લાર્કસન નામના એક નિગ્રો હતા, જે નિગ્રોના ઉપર જે અત્યાચાર થતા હતા એનું નેતૃત્વ કરી અને લડ્યા હતા. એટલે સાવિત્રીબાઈ ફૂલેના જીવનમાં એમના માનસ પટલ ઉપર આ થોમસ ક્લાર્કસન જે હતા નિગ્રો એનો પ્રભાવ પડ્યો અને એ ના કારણે એમનામાં પણ આ અસ્પૃશ્યતા સામે, વિધવા વિવાહની સામે, બાળ વિવાહની સામે, કુરિવાજોની સામે, આ મહિલાઓના ઉપર જે થતા અત્યાચારો, જે એમના શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતા, એવા અનેક જે ભારતીય સમાજ વ્યવસ્થાની જે દૂષણો હતા, જે જ્ઞાતિ વ્યવસ્થા હતી, જે ભારતનો કહેવાતો સવર્ણ હિન્દુ સમાજ દ્વારા અથવા તો મનુસ્મૃતિ દ્વારા અથવા તો એમ કહી શકાય કે વૈદિક પરંપરા, જે વૈદિક સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિની અંદર જે જુલ્મ અને અત્યાચારો થતા હતા, જે અસમાનતા હતી, એ અસમાનતાની સામે સાવિત્રીબાઈ ફૂલે લડવાનો નિર્ધાર કર્યો. અને આ જે થોમસ ક્લાર્કસનની જે એમણે સાંભળ્યા એ પછી એમણે મનોમન નક્કી કર્યું કે હું પણ ભારતની અંદર જે આ દેશના બહુસંખ્યક લોકો છે, બહુજનો છે, એમના હકના અધિકાર માટે લડીશું. અને સાથીઓ, મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે આ લડાઈની શરૂઆત કરી અને એના અનુસંધાને 1/1/1848ના રોજ ભારતના પહેલી શિક્ષિકા બનવાનું બહુમાન એ સાવિત્રીબાઈ ફૂલેને જાય છે. કેમ કે જ્યોતિરાવ ફૂલે એમના એક મિત્ર હતા, એ મિત્રના મકાનમાં એક બાલિકા વિદ્યાલય શરૂ કરવાનું એમણે નક્કી કર્યું. અને એ બાલિકા વિદ્યાલય જે એમણે શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે એના પહેલા શિક્ષિકા તરીકે સાવિત્રીબાઈ ફૂલે હતા.
મિત્રો, જ્યારે સાવિત્રીબાઈ ફૂલે આ બાલિકા વિદ્યાલય જે બનાવ્યું હતું, એ વિદ્યાલયની અંદર એક બાળકી ભણવા આવતી હતી. એમાં એક બાળકીનું નામ હતું મુક્તા સાલ્વે. આ મુક્તા સાલ્વે 14 વર્ષની ઉંમરે એક મહાનિબંધ લખેલો, જેના કારણે સાવિત્રીબાઈ ફૂલે એક પ્રાધ્યાપિકા તરીકે એક મહિલાઓની અંદર એક પ્રસ્થાપિત થયા. સાવિત્રીબાઈ ફૂલે જ્યારે આ કન્યા વિદ્યાલયમાં ભણાવવા માટે જતા હતા, ત્યારે આ દેશના સવર્ણ હિન્દુઓ અને એમની મહિલાઓ સાવિત્રીબાઈ ફૂલે ઉપર કાદવ, કીચડ, ગોબર અને ગંદકી નાખતા હતા. આવું કેમ કરતા હતા? કારણ કે ભારતની જે સામાજિક વ્યવસ્થા હતી એની અંદર મહિલાઓનો કોઈ અધિકાર નહોતો, મહિલાઓનો ભણવાનો પણ અધિકાર નહોતો. જ્યારે સાવિત્રીબાઈ ફૂલે એક શિક્ષિકા બનીને, એક પ્રાધ્યાપિકા બની અને મહિલાઓને, આ દેશની બાલિકાઓને ભણાવવાનો એમણે નિર્ધાર કર્યો હતો, જે આ લોકોને ખટકતું હતું. એમની વ્યવસ્થા એવું કહેતી હતી કે આ મહિલાઓનો અધિકાર ન મળવા જોઈએ. જ્યારે જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું કહેવું હતું કે ભારતની તમામ મહિલાઓને પણ પુરુષો જેટલા જ અધિકારો મળવા જોઈએ, અને જેના ભાગરૂપે એમણે જે સામાજિક જન આંદોલન ચલાવ્યું અને જે બાલિકા વિદ્યાલય જે એમણે બનાવી હતી, એ બાલિકા વિદ્યાલય ત્યાત્યા સાહેબ ભીંડે ના મકાનમાં આ સ્કૂલ ખોલવામાં આવેલી. તો જે રસ્તો હતો જવાનો, ત્યાં એમની સાથે જે આ વ્યવહાર થતો હતો, અમાનવીય વ્યવહાર થતો હતો, અસભ્યતા હતી એમની, તેમ છતાં સાવિત્રીબાઈ ફૂલે એમના વિશ્વાસમાંથી ડગ્યા નહીં અને એમણે નિર્ધાર કર્યો કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ પણ કેમ ના હોય, અમે અમારા ધ્યેયને પરિપૂર્ણ કરીશું. સાથીઓ, એ સ્કૂલની અંદર બીજી એક સાડી રાખતા હતા. એ સાડી ત્યાં જઈ અને બદલી અને ફ્રેશ બીજા કપડાં ચેન્જ કરી અને આ બાલિકાઓને ભણાવતા હતા. આ ભારતની વાસ્તવિકતા હતી. અને મહાત્મા જ્યોતિરાવ સાથે ખભે ખભો મિલાવી અને સાવિત્રીબાઈ ફૂલે આ એમનું જે જન આંદોલન હતું, સમાનતાનું, સામાજિક અવ્યવસ્થાની સામે વ્યવસ્થાનું નિર્માણ કરવાનું, એમણે સતત એમની સાથે કામ કર્યું. સાથીઓ, મહાત્મા જ્યોતિરાવ ફૂલે જાણો છો કે આ દેશના એક મહાન સામાજિક ચળવળકાર બન્યા અને જેમનામાંથી આજે જેટલા પણ ભારતની અંદર મહાપુરુષો થયા છે, એમણે મહાત્મા જ્યોતિરાવ ફૂલેમાંથી પ્રેરણા મેળવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, એવીઆર રામાસ્વામી પેરિયાર હોય, છત્રપતિ શાહુજી મહારાજ હોય, સયાજીરાવ ગાયકવાડ હોય, આ તમામ લોકોએ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ની પ્રેરણાથી આજે આ સામાજિક આંદોલન ભારતભરમાં ચાલી રહ્યું છે. અને જે આજે ભારતની જે મહિલાઓ છે, જેમને શિક્ષણનો અધિકાર મળ્યો, જેને સામાજિક દરજ્જો મળ્યો, જેનું માન સન્માન અને સ્વાભિમાન આજ દિન સુધી ભારતમાં નહોતું, એ માન સન્માન અને સ્વાભિમાન અપાયું, એના જનક એ સાવિત્રીબાઈ ફૂલે છે. સાથીઓ, 1890 મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું નિધન થયું. સાવિત્રીબાઈ ફૂલે એકલા પડી ગયા. તેમ છતાં એમણે જે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું સત્યશોધક સમાજ હતું, જે એમણે એક સંગઠન બનાવ્યું હતું, એની સાથે રહીને એમણે કામ શરૂ કર્યું. આ બંને દંપતીએ એવું નક્કી કર્યું હતું કે અમે ભલે લગ્ન કર્યા, પરંતુ અમે બાળક પેદા નહીં કરીએ. અને એમણે સાવિત્રીબાઈ ફૂલે એક બ્રાહ્મણ વિધવા કાશીબાઈ, એમનો પુત્ર યશવંતને એમણે દત્તક લીધો અને ડૉક્ટર બનાવ્યો. એમણે પોતે બાળક ન થવા દીધું,
આ એમનો કેટલો ત્યાગ હતો, એમનું આ સમાજ પ્રત્યેનું બલિદાન હતું, એમની નિષ્ઠા, એમની પ્રમાણિકતા, એમનો સમાજ પ્રત્યે નું જે આસ્થા હતી, જેના કારણે સાવિત્રીબાઈ ફૂલે આજે ભારતની જે મહિલાઓ છે એમાં અગ્રસ્થાન મેળવે છે અને એમને આ દેશના પ્રથમ પ્રાધ્યાપિકા તરીકે આજે ઓળખવામાં આવે છે. સાથીઓ, મુક્તા સાલ્વે જેવી વિદ્યાર્થીની જેમણે સાવિત્રીબાઈ ફૂલે પાસેથી શિક્ષણ લઈ અને માત્ર 14 વર્ષની ઉંમરે એક મહાનિબંધ લખ્યો અને આ ઉંમર 1 માર્ચ 1855ના રોજ જ્ઞાનોદય એક મેગેઝિન છે એમાં એને પ્રકાશિત કર્યો. આમ સાવિત્રીબાઈ ફૂલેનું સમગ્ર જીવન ત્યાગ મૂર્તિ જેવું રહ્યું, સંઘર્ષમય રહ્યું, પ્રેરણા સ્ત્રોત રહ્યું. આજના આ બહુજન સમાજને મારે અપીલ કરવી છે કે મહાત્મા જ્યોતિરાવ એક ઉચ્ચ કોટીના એક કોન્ટ્રાક્ટર હતા, ખૂબ જ ધનિક બનેલા, પણ એમણે ક્યારેય ધનનો પડછાયો એમના જીવન ઉપર ન લાવવા દીધો અને એક સાદગી ભર્યું જીવન જીવી અને આ સમાજના માટે, આ બહુજનો માટે એમણે એમનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. અને મહારાષ્ટ્રની અંદર જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો અને પ્લેગની અંદર મહામારી જે પ્લેગની થઈ એમાં ટપોટપ માણસો મરતા હતા, કોઈ સારવાર કરતો નહોતું, ખાસ કરીને ગરીબોનું, અછૂતોની. ત્યારે સાવિત્રીબાઈ ફૂલે સત્યશોધક સમાજના માધ્યમથી આ ગરીબોને સારવાર આપી અને આ સારવારની અંદર એ પોતે પણ પ્લેગની ઝપેટમાં આવી ગયા અને ટૂંકી માંદગી બાદ આજની તારીખ એટલે કે સાથીઓ 10મી માર્ચ 1897ના રોજ તેઓનું પરિનિર્વાણ થયું. સમગ્ર દેશ આ મહાન સન્નારી ને આજે નમન કરે છે અને એમને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. જય ભીમ ગુજરાત ચેનલ આ દેશના તમામ બહુજનોને અપીલ કરે છે કે સાવિત્રીબાઈ ફૂલે જે જીવન જીવ્યા, એમણે જે સામાજિક જન આંદોલન ચલાવ્યું, જે મહિલાઓના અધિકાર માટે લડ્યા, જે શિક્ષણનો પાયો એમણે નાખ્યો મહિલાઓમાં, જેમણે વિધવા વિવાહનો વિરોધ કર્યો, બાળ લગ્નનો વિરોધ કર્યો, અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો, આવા અનેક કુરિવાજોની સામે તેઓ લડ્યા. તમે પણ આમાંથી પ્રેરણા લઈ અને આ મહાપુરુષોને એમના આંદોલનને આગળ ધપાવશો એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ ગુજરાત તરફથી હું પ્રવીણ કુમાર. જય ભીમ, નમો બુદ્ધાય.